ચાલો આજે આપણે ચિત્રપદાની એકમાં ડૂબકી મારીએ. અહીં આપણે ચિત્રોની મદદથી સંસ્કૃત શબ્દોને એકદમ સરળ અને મજેદાર રીતે શીખીશું. સારું, તો આપણે રોજબરોજની વાતચીતમાં કેવું હોય છે, કોઈ વસ્તુ નજીક હોય છે તો કોઈ દૂર. પણ ક્યારે એવો વિચાર આવ્યો કે સંસ્કૃતમાં આ નજીક અને દૂરની વસ્તુઓ માટે શું કહેવાતું હશે? બસ એ જ તો આપણે આજે જાણવાનું છે. તો ચાલો સંસ્કૃત શીખતા પહેલા એક સાદો નિયમ સમજી લઈએ. નજીક શું છે અને દૂર શું છે, આ બહુ જ પાયાની વાત છે. જેમ કે આ પોપટ એ આપણી એકદમ પાસે છે, એટલે આપણે કહીશું કે એ નજીક છે. અને હવે આ મોરને જુઓ, એ થોડો અંતરે છે, એટલે આપણે કહીશું કે તે દૂર છે. બસ આટલું જ ફરક છે નજીક અને દૂરનો. હવે આવે છે અસલી મજા. સંસ્કૃતમાં આ નજીક અને દૂર બતાવવા માટે છે ને ખાસ શબ્દો છે. ચાલો જોઈએ કયા શબ્દો છે. સૌથી પહેલા આપણે પુલ્લિંગ શબ્દો એટલે કે જે શબ્દો પુરુષ જાતિ દર્શાવે છે તેની વાત કરીશું. અહીં ફક્ત 2 જ શબ્દો યાદ રાખવાના છે. જો કોઈ પુલ્લિંગ વસ્તુ નજીક હોય તો એના માટે વપરાય છે એષઃ, અને જો એ જ વસ્તુ દૂર હોય તો એના માટે વપરાય છે સઃ. ચલો અનેક ચિત્રોથી સમજીએ. હવે જુઓ, આ ચિત્રમાં બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. પોપટ નજીક છે ને, એટલે આપણે કહીશું એષઃ શુકઃ. અને પેલો મોર એ તો દૂર છે, તો એના માટે શું કહીશું? સહ મયુરઃ. છે ને એકદમ સહેલું. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. કૂતરો નજીક છે એટલે વાક્ય બન્યું એષઃ શ્વાનઃ. અને સિંહ દૂર ઊભો છે એટલે એના માટે વાપર્યું સહ સિંહઃ. નિયમ બરાબર બેસી રહ્યો છે મગજમાં. અને આ રહ્યું છેલ્લું ઉદાહરણ. હાથી પાસે છે તો એષઃ ગજઃ. ઘોડો દૂર છે તો સહ અશ્વઃ. તો પુલ્લિંગ શબ્દો માટે આ નિયમ હવે પાક્કો થઈ ગયો. નજીક માટે એષઃ અને દૂર માટે સહ. સારું, પુલ્લિંગ તો સમજાઈ ગયું. પણ હવે એવા શબ્દોનું શું જે ન તો પુલ્લિંગ છે ન તો સ્ત્રીલિંગ, એટલે કે નપુંસકલિંગ શબ્દો? શું એના માટે પણ અલગ નિયમ છે? ચાલો જોઈએ. હા, તો અહીંયા પણ 2 નવા શબ્દો છે. જો નપુંસકલિંગ વસ્તુ નજીક હોય તો કહેવાય એતત, અને જો દૂર હોય તો કહેવાય તત. ઉદાહરણ જોઈએ એટલે તરત સમજાઈ જશે. આ બારી નજીક છે એટલે વાક્ય બન્યું એતત વાતાયનમ. અને પેલો દરવાજો દૂર છે એટલે એના માટે વપરાયું તતદ્વારમ. એ જ રીતે આ પુસ્તક નજીક પડ્યું છે તો એતત પુસ્તકમ. અને પેલું ચિત્ર દિવાલ પર દૂર છે તો તત્ચિત્રમ. હવે ધીમે ધીમે આખી વાત સ્પષ્ટ થતી જાય છે. અને આપણું છેલ્લું ઉદાહરણ આ નિયમને એકદમ પક્કો કરી દેશે. નજીકની બસ માટે એતત બસ્યાનમ, અને દૂર આકાશમાં ઉડતા વિમાન માટે તત વિમાનમ. વાહ, આપણે 4 બહુ જ મહત્વના સંસ્કૃત શબ્દો શીખી લીધા. ચાલો એકવાર ફટાફટ આ બધા પર નજર ફેરવી લઈએ, જેથી કોઈ ગૂંચવણ ન રહે. તો આખા પાઠનો સાર બસ આ એક જ કોષ્ટકમાં છે. જુઓ, પુલ્લિંગ શબ્દ હોય અને નજીક હોય તો એષઃ, દૂર હોય તો સઃ. એવી જ રીતે નપુંસકલિંગ શબ્દ નજીક હોય તો એતત અને દૂર હોય તો તત. બસ આ 4 શબ્દો જ યાદ રાખવાના છે. એકદમ સરળ. તો હવે જ્યારે પણ આપણી આસપાસ કોઈ વસ્તુ જોઈએ ત્યારે મનમાં એક સવાલ ચોક્કસ થવો જોઈએ. આ નજીક છે કે દૂર? આના માટે એષઃ વપરાશે કે સઃ? કે પછી એતત વપરાશે કે તત? ભાષા શીખવાની આ જ તો ખરી મજા છે. આપણી જોવાની દ્રષ્ટિ જ બદલાઈ જાય છે.